નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ પૃથ્વી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 22 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં લોકોને જે પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા અને તેમના સંરક્ષણના પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવા અને પૃથ્વી દિવસની ઉજવણી કરવા માટે ભેગા થાય છે અને આપણને યાદ અપાવીએ છે કે આપણી પાસે કેટલોક સુંદર એક ગ્રહ છે અને જેનું નામ પૃથ્વી છે। પૃથ્વી દિવસ સૌપ્રથમ 1970માં એક નાનકડા પર્યાવરણીય ચળવળ તરીકે ઉજવવામાં આવ્યો હતો। તો ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે। આની થીમ તો કે આપણી શક્તિ આપણો ગ્રહ છે। તો ખાસ કરીને આ થીમ સાથે આ દિવસ યાદ રાખવો આપણને। ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂન યોગ દિવસની થીમ આપણને મળી ગઈ, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇન્ડ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલે 2 દિવસો, વિશ્વ સંઘાસ રોગ દિવસ અને આંબેડકરની જયંતિ છે। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ। 17 એપ્રિલે વિશ્વ હોમોફિલિયા દિવસ અને 18 એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ આપણે ઉજવી ચૂક્યા છે। 19 એપ્રિલ વિશ્વ યકૃત અથવા તો જે લીવરનો દિવસ। 21 એપ્રિલ નાગરિક સેવાઓનો દિવસ। તો ખાસ કરીને અત્યાર સુધીના આ એપ્રિલના દિવસો યાદ રાખવા આપણને। ત્યારબાદ કયો દેશ વિશ્વનો સૌથી ઊંચો પુલનું મુખ્ય માળખું પૂર્ણ કરી ચૂક્યો એટલે કે બનાવી નાખ્યો? તો ચાઇનામાં આ પુલ બની ગયો છે। તો જોઈએ તો ચીને શુક્રવારે દક્ષિણ પશ્ચિમ ગુયુગોંગ પ્રાંત એક પુલનું મુખ્ય માળખું બાંધકામ પૂર્ણ કર્યું, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ બનાવવામાં આવ્યો છે અને તૈયાર થઈ ગયો, જે શુક્રવારે બપોરે લગભગ જે 215 ટન વજનનો છે અને સ્ટીલ ગાર્ડિયન ચોક્કસ રીતે જગ્યાએ મૂકવામાં આવ્યો છે। આ પુલ જે હાલ નિર્ધારિત હુઆંગિયાંગ ગ્રાન્ડ કેથિયોન બીજ ભાગ જોડતો છે। તો આનું નામે કંઈક આ પ્રકારનું છે, હુઆંગિયાંગ ગ્રેડ ક્રાઇનક બ્રિજ એનું નામ છે, યાદ રહે તો રાખવું, નકર ન વાંધો નહીં। અને આ પુલ ઊંચાઈ જે 525 મીટર એટલે કે 251 ફૂટ જેટલી 2051 ફૂટ જેટલી આની ઊંચાઈ છે, યાદ રાખવું એટલી સાથે આ। અને તે ઊંચાઈ એફિલ ટાવર છે ને, એફિલ ટાવરની અંદાજિત ઊંચાઈ 330 મીટર છે, એના કરતાં લગભગ 200 મીટર વધુ છે। મુખ્ય કેબલ રેપેટ પ્રિન્ટિંગ અને નાની સુવિધાઓનું સ્થાપિત કરવાનું કાર્ય ચાલુ રાખશે। જ્યારે ભારતની વાત કરીએ ને તો ભારતમાં સૌથી ઊંચો પુલ સિનાબ નદી ઉપર આવેલો છે અને એક પ્રકારનો રેલ બ્રિજ છે। જ્યારે આ ચાઇનામાં બન્યો ને રોડ પુલ છે એટલે કે ટૂંકમાં અહીંયાથી વાહન જાય, અહીંથી રેલ જાય। જમ્મુ કાશ્મીર 359 મીટરમાં છે અને ફૂટની વાત કરીએ તો 1178 ફૂટ ઊંચો છે। સિનાબ રેલ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે। તો ખાસ કરીને રેલ પુલ ને રોડ પુલ ને બધી યાદ રાખવા। ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, સલર રેમિમ્બ છે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે, યાદ રાખવી એટલી માહિતી ચાઇના વિશે। ત્યારબાદ કયું શહેર વિશ્વનું પ્રથમ સંપૂર્ણપણે નવીનીકરણ ઉર્જાથી ચાલતું શહેર બનશે? તો નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી અને અહીંયાના સીએમએ પણ જાહેરાત કરી દીધી, અમરાવતી બનવાનું છે આંધ્રપ્રદેશનું કેપિટલ। તો આંધ્રપ્રદેશના આયોજિત રાજધાની અમરાવતી ઇતિહાસ રચવા માટે તૈયાર છે, કારણ કે વિશ્વનો પ્રથમ શહેર બનવાનું લક્ષ્ય રાખેલ છે, જે સંપૂર્ણપણે નવીનીકરણ ઉર્જા દ્વારા સંચાલિત થશે, કારણ કે નગર આયોજક એક અતિ આધુનિક સત્તા પર્યાવરણ રીતે ટકાઉ અને લોકોની રાજધાની બનાવવા માગે છે અમરાવતીને, જે 2700 મેગાવોલ્ટ જે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં મહત્વાકાંક્ષી યોજના સાથે શહેર સૌર, પવન અને જળ વિદ્યુત જેવા ટકાઉ સ્ત્રોત દ્વારા તમામ વીજળી જરૂરી પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરે છે। ટૂંકમાં જે પ્રદૂષણ થાય એનાથી ઉર્જા જે કંઈ આપણે નથી લેવી, તો આમ રિન્યુએબલ એનર્જી જ લો એટલે કે નવીનીકરણ ઉર્જા જેનો પાછો ઉપયોગ થાય એ મુજબ બનવાનું છે અમરાવતી। આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી। એની વાત કરીએ તો 1 નવેમ્બર 1956ના રોજ જે રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યો હતો ત્યારે જ રચના થઈ હતી। કેપિટલ અમરાવતી છે। મુખ્યમંત્રી એમ ચંદ્રબાબુ નાયડુ છે। રાજ્યપાલ એસ અબ્દુલ નજીર છે। યાદ રાખવી એટલી માહિતી આંધ્રપ્રદેશ વિશે।
ત્યારબાદ અર્થતંત્રને વેગ આપવા માટે કયો દેશ ગ્રીન ક્રિપ્સો તરીકે વળ્યો છે? તો ભૂતાન વળ્યું છે ગ્રીન ક્રિપ્સો તરીકે. હવે જોઈએ આના વિશે. તો હિમાચલના પર્વતીય રાષ્ટ્ર ભૂતાન, જેના અર્થતંત્રને વેગ આપવા અને બ્રેન્ટ ડેટ ઘટાડવા માટે રોજગારીનું સર્જન કરવા માટે હાઇડ્રો પાવરનો ઉપયોગ કરી ગ્રીન ક્રિપ્સોનું ખાણકામ અને લાભ મેળવવા માટે શોધી રહ્યું છે. જો પહેલાં તો જોઈ લે ક્રિપ્સો કરન્સી એટલે શું. તો ક્રિપ્સો કરન્સી એટલે કે તમારી પાસે જો મોબાઈલમાં જે કરન્સી છે ને એને ક્રિપ્સો કરન્સી કહેવાય. દેખાતી ન હોય, વર્ચ્યુઅલ રીતે કરન્સી હોય એ ટ્રાન્સફર કરી શકો, બધી કરી શકો, પણ ડિજિટલ કહેવાય ટૂંકમાં. ઉદાહરણ તરીકે અને ક્રિપ્સો કરન્સીનું તો બેસ્ટ એક્ઝામ્પલ બિટકોઇન છે, કારણ કે સૌથી મોંઘી આ કરન્સી છે અને બહુ ફેમસ પણ છે. ત્યારે કોઈ પણ કરન્સીને બદલવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય, અથવા તો બનવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરે, એનું મોડિફાઈને વગેરે કરે. આ જે બિટકોઇન બને ને એમાં સમજી લો ને કે 24 કે 48 કલાકનો સમય લાગી એક બિટકોઇન બનાવવામાં. અને કમ્પ્યુટરની રિન્યુએબલ એનર્જી એટલે કે કમ્પ્યુટર પાવરનો ઉપયોગ કરે. પાવર ક્યાંથી આવે? તો કે થર્મલ એનર્જીથી આવે. ભૂતાને એમ કીધું કે આપણે છે ને રિન્યુએબલ એનર્જીથી કોમ્પ્યુટરને હકાવશું, એટલે આ ગ્રીન ઉર્જા ઉત્પન્ન થાય અને કોમ્પ્યુટર હાલશે. એટલે ગ્રીન ક્રિપ્સો કરન્સી એનું નામ આપવામાં આવ્યું છે. જે બધી કરન્સી બનાવી છે ને કોમ્પ્યુટર દ્વારા ભૂતાન, એ બધી, એટલે આને ગ્રીન ક્રિપ્સો કરન્સી કીધું છે. અને આવું કરનાર ભૂતાન બન્યું છે, યાદ રાખવું. ભૂતાનની વાત કરીએ તો કેપિટલ થિમ્પુ છે. ચલણ તો કે ભારતીય રૂપિયો આવે ને ત્યાંનું એક ચલણ પણ છે. પીએમ તો કે રેસિન્ટ ટોબેગો છે. અને રાજા થીમ ખેસર છે. યાદ રાખવી એટલી માહિતી ભૂતાન વિશે. ત્યારબાદ 2025માં જે લોસિયન વર્લ્ડ સ્પોર્ટમેન તરીકે કયા દેશના જે અર્માન્ડ ડુપ્લેન્સી છે ને એની પસંદ કરવામાં આવી છે? તો સ્વીડનના છે આ ભાઈ, જેની પસંદ થઈ છે. તો આ સ્વીડન પોલ વોલ્ટ, આર્માન્ડ ડુપ્લેટી અને જે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની આરટીએસના ખેલાડી જિમ્નાસ્ટ સિમોન બ્લાઇન્ટ અનુક્રમે પુરુષ અને મહિલા જે સ્પોર્ટ વુમનના એવોર્ડો મેળવી ચૂક્યા છે. આ પણ ઘણા એવોર્ડો આપ્યા છે, પણ આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને 21 એપ્રિલ 2025ના રોજ છે સ્પેનનું મેટ્રિક છે ને એનું કેપિટલ છે, ત્યાં શાનદાર સમારોહ યોજાયો હતો. અને ત્યાં જ આ બધી એવોર્ડો આપવામાં આવ્યા અને વિજેતાની નામની જાહેરાત પણ કરવામાં આવી. જ્યારે આ એવોર્ડની વાત કરીએ ને, રોયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ, જેની સ્થાપના 2000માં થઈ હતી, તેમાં વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત રમત પુરસ્કારમાંનું એક ગણવામાં આવે છે. તો પુરુષ અને મહિલામાં તો જોયા, એમાં પુરુષમાં ખાસ આઈએમપી અર્માન્ડ ડુપ્લિકો જે સ્વીડનના છે અને પોલ વોલ્ટના ખેલાડી છે. સતત 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ છે. અને તેણે 2020માં ટોક્યોમાં અને 2024 પેરિસ ઓલિમ્પિક પોલ વોલ્ટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બંને ગેમમાં એટલે 2 જીત્યા. અને ત્યારબાદનો એવોર્ડ જોઈએ તો લોરેન્સ વર્લ્ડ ટીમ ઓફ ધ યર એવોર્ડ સ્પેનની જે રિયલ મેટ્રિક છે ને, જે સ્પેનિશ ફૂટબોલ ક્લબ છે એને મળ્યો છે. ત્યાર પછી હસ્તા એક એવોર્ડ છે એ પણ જોઈ લઈએ. તો આ 4-5 એવોર્ડો યાદ રાખવા, નકર તો લિસ્ટ તો બહુ લાંબુ છે. સ્પોર્ટિંગ આઇકોન એવોર્ડ તો કે રાફેલ નડાલને મળ્યો છે, સ્પેનના ખેલાડી છે અને ટેનિસના ઓલા છે ખેલાડી. સ્પેનના રમતવીર છે અને ટેનિસના ખેલાડી છે. તો ખાસ આ એટલા એવોર્ડો યાદ રાખવા, કારણ કે આઈએમપી છે. ત્યારબાદ કયા રાજ્યની જે સિલિયાન્ટ ટનલ છે ને એને સફળતા પ્રાપ્ત કરી? આપણને ખબર જ હશે. આમાંથી તે 14 કે 15 લોકો હલવાઈ ગયા હતા અને કાઢ્યા હતા, ને એ ટનલ પાછી ફરીથી શરૂ કરી દેવામાં આવી. ઉત્તરાખંડમાં આવેલી છે. આનું નામે ફરી નાખ્યું. તો ઉત્તરકાશીમાં જે સિલિયાન્ટ ટનલનો લાંબા સમયથી રાહ જોવાની સફળતા નવેમ્બર 2023માં એક ભાગ તૂટવો પડ્યો હતો અને તેમાં 17 દિવસ સુધી 41 કામદારો ફસાઈ ગયા હતા. આખરે બુધવારે થઈ અને કામ બંને છેડાને આખરી મળ્યો. ટૂંકમાં બંને છેડાથી આવી જઈ શકો તમે. અને તે 4.5 કિલોમીટર લાંબી લેબ ટનલ છે, જે હવે પૂર્ણાહુતિ એટલે ગંગોત્રીથી યમુનોત્રી વચ્ચેનું આ અંતર 31 કિલોમીટરનું ઓછું કરી દે. આ ટનલથી જાવ તો, નકર આમ ફરીને જાવ તો 31 કિલોમીટર તમને લાગે. જેના કારણે બંને પવિત્ર સ્થળો વચ્ચે સંકલ્પ વચ્ચે આ સુગત પ્રવેશ નજીક એક બાબા બેખરનાથનું મંદિર આવેલું છે. બેખનાગનું, એના નામ ઉપરથી આનું નામ પણ રાખવામાં આવ્યું છે, બાબા બેખનાથની ટનલ. એટલા માટે યાદ રાખવું. જ્યારે ઉત્તરાખંડમાં આવેલી છે કે વાત કરીએ તો ઉત્તરાખંડ 9 નવેમ્બર 2000ના રોજ 27મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાંથી બન્યું હતું. કેપિટલ દેહરાદૂન શિયાળાની અને ભરારીસેન ઉનાળાની છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ ગુરમીતસિંહ છે. યાદ રાખવી એટલી માહિતી ઉત્તરાખંડ વિશે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે પિંક ઈ રિક્ષા યોજના 2025 શરૂ કરી છે? તો મહારાષ્ટ્રએ આવી યોજના શરૂ કરી છે. તો જોઈએ એના વિશે. તો
તો મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને એક નવી યોજના શરૂ કરી, જે યોજનાનું નામ મહારાષ્ટ્ર પિંક ઈ રિક્ષા યોજના છે. હવે ઈ રિક્ષા ઉપરથી ઇલેક્ટ્રિક રિક્ષા એવું છે. અને આ પિંક રિક્ષા યોજના ફક્ત તે મહિલાઓ માટે જ છે, કેમ કે સ્થિર ખૂબ જ નબળી આવી મહિલાઓ ઈ રિક્ષા ખરીદવા માટે નાણાકીય સહાય મળશે. અને આ પહેલ જે મહારાષ્ટ્રના ટૂંકમાં 8 જિલ્લામાં બનેલી છે, નાગપુર, અહમદનગર, સોલાપુર, કોલ્હાપુર, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર એટલે કે અહલ્યાબાદ, પુણે, નાસિક વગેરે જેવા, અને 10,000 ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે આ 8 શહેરોમાં. અને આ યોજનાનો ઉદ્દેશ્ય તો કે રાજ્યોમાં જે નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવું અને મહિલાઓને સશક્તિકરણમાં વધારો કરવો. ખાસ યાદ રાખવું મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો કેપિટલ મુંબઈ છે, સીએમ દેવેન્દ્ર ફડણવીસ છે અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ છે. યાદ રાખવી એટલી માહિતી મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદ કયા રાજ્યનો પરંપરાગત ઉત્સવ ગારિયા પૂંજાની ઉજવણી શરૂ થઈ રહી છે? તો ત્રિપુરાનો આ ઉત્સવ છે, બહુ ફેમસ છે, તો જોઈ લઈએ. તો સોમવારેથી ઉત્તર પૂર્વ રાજ્ય ત્રિપુરામાં ગારિયા પૂંજા પરંપરાગત ઉત્સવ વચ્ચે વ્યાપક ઉજવણી આવી રહી છે. અને રાજધાની કઈ છે ત્રિપુરાની? અગરતલામાં શહેરમાં વિવિધ ક્લબો, સંગઠનો અને પ્રસંગો પૂંજાનું આયોજન થશે. તો આ જોઈ લે ગારિયા પૂંજા વિશે થોડુંક. તો ત્રિપુરાનો મુખ્ય તહેવાર છે ગારિયા પૂંજા એપ્રિલના 3જા સપ્તાહમાં ઉજવવામાં આવે છે. તે તહેવાર પશુધન અને સંપત્તિના દેવતા ભગવાન ગારિયાને સમર્પિત છે. તે તેમની ખૂબ જ પૂંજા, ફૂલોની હાર વગેરેથી સન્માનિત કરે છે, કારણ કે તેમના દેવતામાંના એક છે અને જે શું કહેવાય ઢોરોની ને બધીની રક્ષા કરતા હોય એટલા માટે. તો યાદ રાખવી આ પૂંજા. ત્રિપુરાની વાત કરીએ તો 1972માં કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 20મું રાજ્ય બન્યું હતું. કેપિટલ અગરતલા છે, સીએમ માણિક શાહ છે અને રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી છે. યાદ રાખવી એટલી માહિતી ત્રિપુરા વિશે. ત્યારબાદ કયા દેશના જે ફોટોગ્રાફર છે ને સમન અબ ઇલુફે એવી વિશ્વનો શ્રેષ્ઠ ફોટો પુરસ્કાર જીત્યો છે. એની જે પેઇન્ટિંગની વાત કરીએ તો આ વેસ્લો જે હાથ વગરનો છોકરો છે ને એની પેઇન્ટિંગ છે. એનું નામે છે અહમદ અને આ પેલેસ્ટિયનના છે જે ફોટોગ્રાફરનો એવોર્ડ મળ્યો છે એ. તો ગાઝામાં જે ઇઝરાયેલી હુમલામાં ભાગી રહેલા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાન છોકરા જેનું નામ તો કે મોહમ્મદ અજૂરની જે કરુણ તસવીર માટે દોહા સ્થિર પેલેસ્ટિયન ફોટોગ્રાફર સમર અબુ ઇલોફને 2025નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યો છે. યાદ રાખવું પેલેસ્ટિયનના છે. અને આ તસવીર જે યુવાન મહમૂદ છે ને એ ગાઝાનો છોકરો છે જે દર્શાવવામાં આવ્યું છે તે, જેણે 2024માં ઇઝરાયલ અને ગાઝાનું જે રશિયાનું યુદ્ધ હાલતું હતું એ હુમલા દરમિયાન બંને હાથ ગુમાવ્યા અને એક ઊંડી ભાવનાત્મક છબી ઉભરી આવી છે. અને જે સૌથી નાનું અને સૌથી સંવેદનશીલ આ યુદ્ધ સહનની કિંમત કેદ થઈ ગયું છે આ ફોટામાં. તો ખાસ કરીને એટલું યાદ રાખવું આ ફોટોગ્રાફર વિશે. ત્યારબાદ મહિલા સંવાદ કાર્યક્રમ કયા રાજ્યમાં જે રાજ્યભરમાંથી 40,000 સ્થળોને આવરી લે છે? તો આ રાજ્ય બિહારે શરૂ કર્યું છે અને મહિલા સાથે વાતચીત કરવાનો આ એક સંવાદ છે. તો 18 એપ્રિલ રોજ મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા શરૂ કરાયેલ એક મહિલા સુધી ચાલતો મહિલા સંવાદ કાર્યક્રમ જે મંગળવારે 5 દિવસીય પ્રવેશ કરશે અને અત્યાર સુધી અગરિયા, અવરી, સીતામઢી આ વગેરે શહેરોને આવરી લીધા અને 40,000 સ્થળોને આવરી લેવાનો આનો ટાર્ગેટ છે. યાદ રાખવું 5 દિવસમાં. આ કાર્યક્રમનો હેતુ મહિલાઓ સાથે વાતચીત કરવી અને તેમના મુદ્દાઓને જાણવા. મહિલાઓને શું ઘટે વગેરે વિશે કોઈક પુરુષનું પણ જાણી લઉં, ભગવાન તમારું ભલા કરશે. પહેલો લક્ષ્યાંક 20 મિલિયન મહિલાઓ સાથે વાતચીત કરવાનો છે અને તેમને મહિલાઓનું આરોગ્ય, શિક્ષણ, આજીવિકા, સંરક્ષણ જેવી કલ્યાણકારી યોજનામાં મહિલાઓને આવરી લેવામાં આવશે. ખાસ કરીને આ મુદ્દામાં એમને શું ઓલું થાય એ પ્રમાણે લેશે. ત્યાંની સરકાર આપણને કંઈ ફેર ન પડે. બિહારની વાત કરીએ તો કેપિટલ પટના છે, સીએમ નીતિશ કુમાર છે, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. યાદ રાખવી એટલી માહિતી બિહાર વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.